નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો પોતાના દુઃખને બીજા લોકોને વ્યક્ત કરે છે તો એનાથી શું થાય છે એના વિશે છે. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, હંમેશા એ લોકો જ ખૂબ જ રડતા હોય છે જે અકેલાપનમાં, જે લોકો હંમેશા વધારે મુસ્કુરાવવાની કોશિશ કરતા હોય છે. નંબર 2, જ્યારે કોઈને પોતાના બનાવવાની કોશિશ કરો ત્યારે પોતાને ખોવાનો ડર સૌથી વધારે લાગતો હોય છે. નંબર 3, બદલાવનો સૌથી મોટો ઉપાય પોતાના વિચારો બદલવાનો છે. નંબર 4, ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકો જે આપણી સાથે હોય છે એમની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. નંબર 5, ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી. નંબર 6, તું છોડી દે કોશિશો માણસોને ઓળખવાની, કારણ કે અહીં બધા જ જરૂરતના હિસાબથી બદલતા હોય છે. પોતાના ગુના ઉપર 100 પડદા નાખીને માણસ કહે છે કે જમાનો ખૂબ જ ખરાબ છે. જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો ઉપર વિશ્વાસ કરવાથી આવે છે અને અડધું દુઃખ એ સાચા લોકો પર શક કરવાથી આવે છે. ક્યારેક ક્યારેક આપણે ખોટા નથી હોતા, બસ એ શબ્દો નથી હોતા જે આપણને સાચા સાબિત કરી શકે. ખોયેલી ચીજને યાદ ના કરો અને જે મળ્યું છે તેને બરબાદ ના કરો. આપણી હાર એમાં નથી હોતી કે બીજા લોકો આપણને નથી ઓળખતા, પરંતુ આપણી હાર એમાં જ હોય છે જ્યારે આપણે પોતાને ખુદને જ નથી ઓળખી શકતા. ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં, મતલબ નીકળતો ગયો અને મતલબીઓ પણ નીકળતા ગયા. કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગે તો તેને સલાહની સાથે સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. તુફાન પણ આવવું જરૂરી છે આપણી જિંદગીમાં, ત્યારે તો ખબર પડે છે આપણને કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે કોઈને કોઈ રૂપમાં ભગવાન તમારી મદદ જરૂર કરે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી, એ હંમેશા યાદ રાખજો મિત્રો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે?
અને વધારે પડતી આવી ઉમ્મીદ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી પરેશાનીઓનું કારણ બને છે. યાદ રાખો કે આપણને દગો આપણી વધારે પડતી બીજા લોકોથી રાખેલી ઉમ્મીદોથી જ મળતો હોય છે. કારણ કે જ્યારે એ ઉમ્મીદો પૂરી નથી થતી ત્યારે અવશ્ય આપણને દગો જ મળતો હોય છે. જ્યારે તમે બધા જ સંબંધો ભૂલાવીને કોઈ એક સંબંધની પાછળ પાગલ થઈ જાઓ છો, કોઈ એક માણસ પર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો અને એ જ માણસ તમારી ઉમ્મીદોને પૂરી નથી કરી શકતો, ત્યારે દિલ તૂટી જાય છે. અને જેનાથી સૌથી વધારે પ્રેમ હોય છે એનાથી જ નફરત થવા લાગે છે. દેખાય તો બધા જ અહીં માણસો જ છે, બસ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે. સમય એવો છે કે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો દોસ્તો, અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.